જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે માર્કેટિંગ યાર્ડમાં ચાલતી કામગીરીનું નિદર્શન સાથે જરૂરી ખેડૂતો વંચિત ના રહે તે બાબતે ઇન્ડિયા ગઠબંધન દ્વારા કેશોદ મામલેદાર શ્રીને આવેદન અપાયું। કેશોદના તાલુકા વિસ્તારમાં એપીએમસી ખાતે મગફળી તેમજ ખેડૂતોની અન્ય જણસની ખરીદી ટેકાના ભાવે ચાલી રહી છે। આજરોજ કેશોદ ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરો દ્વારા કેશોદ એપીએમસી ખાતે મુલાકાત કરતા કામગીરી કરતી 4 મંડળી ખૂબ સારી રીતના કામગીરી ખંતથી કરી રહી છે। હાલમાં જ ઓનલાઈન લખવામાં વાવેતરની કામગીરીમાં રહી ગયેલા ખેડૂતો 75% જેટલા હોય તેની મગફળી અને અન્ય પાક લખવાનું ઓનલાઈન બાકી રહી ગયા હોય માટે કેશોદ ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરો દ્વારા કેશોદ મામલેદાર સાહેબને આવેદન પત્ર પાઠવી વિનમ્ર માંગણી કરવામાં આવી છે। આવનારા સમયમાં વહેલી તકે વંચિત રહેલા ખેડૂતોને ન્યાયિક રીતે ફરી ઓનલાઈન સિસ્ટમ શરૂ કરવામાં આવે તેવી આવેદન આપી માંગણી કરવામાં આવી છે। અમે સાથે રહીને આજે યાર્ડની મુલાકાત કરેલી હતી। જે સરકાર જે મગફળીની ખરીદી કરે છે એની અંદર તો અમને કાંઈ વાંધો નથી ને સારું કામ છે, પણ જે પરિસ્થિતિ અત્યારે જે ખેડૂત નાના ખેડૂત મોટા ખેડૂત અમુક રહી ગયા છે એના માટે અમે એક આવેદન આપ્યું છે સરકારશ્રીને કે અમારી નમ્ર વિનંતી છે કે તમે આ જે ઓનલાઈનની મુદત થોડીક વધારો અને જે તે ખેડૂત રહી ગયા છે જે કામની અંદર પીડાતા વરસાદને કારણે જે લેટ થયું છે નોંધણી કરાવી નથી શકાય એના માટે અમે સરકારશ્રીને એક નમ્ર વિનંતી કરીએ છીએ કે આની મુદત વધારો અને જેથી કરીને નાના ખેડૂતો ઘણા પર રહી ગયા છે એની મગફળી પણ લેવાઈ જાય એટલી અમારી નમ્ર વિનંતી છે। આજે અમે ઇન્ડિયા ગઠબંધન સાથે અમીરભાઈ ગોડા જિલ્લા પ્રમુખ જિલ્લાના પ્રમુખ છે અને તાલુકા પ્રમુખ ડીકે પીઠિયા અને ઇન્ડિયા ગઠબંધનમાં કરશનભાઈ સોલંકી અને મહેશભાઈ મકવાણા સાથે રહીને તમામ કાર્યકરો સાથે રહીને આજે અમે એક આવેદન મામલતદારને આપ્યું છે કે અમારી નમ્ર વિનંતી છે કે આ સરકાર સુધી પહોંચાડો જેથી કરીને નાના ખેડૂતો રહી ગયા છે એની ઓનલાઈન મંજૂરી ફરીથી આપે અને થોડોક ટાઈમ આપે, વહેલામાં વહેલી તકે આ નોંધણીનો સમય આપી અને જાહેરાત કરે સરકાર જેથી કરીને ખેડૂત બધા તમામનો વારો આવી જાય। જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન। આમ આદમી પાર્ટી કેશોદ શહેર પ્રમુખ મહેશભાઈ મકવાણા। આજરોજ ખેડૂતો દ્વારા એક બાતમી મળી કે ભાઈ જે માંડવીનું અત્યારે ટેકાના ભાવે ખરીદ વેચાણ થઈ રહ્યું છે ત્યાં સેમ્પલમાં 5 કિલો માંડવી અલગથી કાઢવામાં આવે છે આવી બાતમી મળી। એટલે ઇન્ડિયા ગઠબંધન સાથી મિત્રો દ્વારા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ત્યાં જઈને સર્ચ ઓપરેશન કર્યું અને ત્યાં અત્યારે હાલમાં 4 મંડળીઓ માંડવી લેવાનું કામ કરે છે। તે પૂરેપૂરું જઈને સ્થળ નિરીક્ષણ કરતાં દરેક જગ્યાએ લગભગ વ્યવસ્થિત આયોજનથી કામકાજ ચાલુ હતું। ત્યારબાદ અમુક ખેડૂત મિત્રો દ્વારા અમને જાણ થઈ કે ભાઈ અમારી માંડવી જે વેચાવાની છે એમાં ઓનલાઈન પ્રક્રિયામાં અમે ખેડૂત કામના હિસાબે બાકી રહી ગયા છે, અમે પ્રક્રિયામાં અમે પૂર્ણ નથી થયા, તો આપશ્રીને વિનંતી છે કે અમારી રજૂઆત ઉપર સુધી પહોંચાડો। એટલે તાત્કાલિક ધોરણે આવેદનપત્ર રજૂ કરી અને મામલતદારશ્રીને નમ્ર વિનંતી કરવામાં આવી છે કે ગુજરાત સરકારને આ જાણ થાય કે જૂનાગઢ જિલ્લાના 75%થી પણ ઉપરના ખેડૂતો ખેતીના કામમાં બાકી રહી ગયા છે, માટે ખરીદ વેચાણ જે સરકારી ટેકાના ભાવે ચાલુ થાય છે તેને ફરીથી ઓનલાઈન પ્રક્રિયા ચાલુ કરવામાં આવે અને ખેડૂતોને પૂરતો ન્યાય મળે એવી અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સંયુક્ત સાથી મિત્રો દ્વારા આજે આવેદનપત્ર આપી અને નમ્ર વિનંતી કરવામાં આવી છે। તો આ લાગણીને માન આપી અને ફરીથી ઓનલાઈન પ્રક્રિયા ચાલુ કરવામાં આવે એવી નમ્ર વિનંતી। જય જવાન, જય કિસાન। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કેશોદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।